હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જશે. મિત્રો 6:30-7 વાગે આજુબાજુ ઉઠ્યા હતા. ઉઠીને આપણે બ્રશ કરીને નહીં ફ્રેશ રેડી ઓકે હવે થઈ જશે. બાકી મોર્નિંગમાં મિત્રો સરસ ઘરમાં માતાજીને દીવાબત્તી કરી દીધી છે. શ્રી ગણેશ. બાકી મિત્રો મોર્નિંગમાં અમે તો દર્શન કર્યા, તમે પણ કરી લેજો. અને ચા નાસ્તો રેડી થઈ. ગુડ મોર્નિંગ. હા આરે ભૂખ લાગે તો હું ખવડાવી દઉં. ગુડ મોર્નિંગ. તમે ગુડ મોર્નિંગ. તો મિત્રો મોર્નિંગમાં જો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો ચા લઈ લીધી. નાસ્તામાં શું ચાલે? અથાણું, કેરીઓનું અથાણું. તો જો ચા નાસ્તો થાય છે. બાકી લાઇટ આવી છે તો પંખો ફૂલ કરીને બેઠા છે. તો સરસ ચા નાસ્તો કરી દઈએ. બાકી નવી ચેનલના શૂટિંગની કોઈ અપડેટ મળી નહીં, પણ જવાનું થશે તો સારા પગલાં કરીશું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને ઘેર છીએ. શૂટિંગમાં તો જવાનું હતું. બાકી એરંડા લાઈન નાખ્યા છે ભાઈ. તો હવે ચોમાસામાં બાળવા થાય એટલા માટે અમે મોડવાનું પ્લાનિંગ કરીએ છીએ. અને મમ્મી 2 જણો. કારણ કે મિત્રો વચ્ચે પડી રહ્યા છે ને આપણે આપણી લેબરા લેલાને પાર્ક કરવાની હોય એટલે આપણે એકો મૂકવાનો હોય એ જગ્યા પર પણ મસ્ત ખાલી કરી દઈએ અને સરસ આટલા બોર માંડી દઈએ. તો બન્યા રહો. મિત્રો 10:30 વાગી ગયા છે અને ગરમી તો ખતરનાક પડે છે. ગરમી કે મૂછું. બાકી જો સોયલો 1 નંબર થઈ ગયો છે ભેંસો માટે. સરસ મસ્ત મજા આવી ગઈ. બાકી તો બીજો તો તડકો હોય છે, પણ આપણા નેકમાં પાણી વાળીએ છીએ જે પાણીના લીધે લીલું રહે છે ને એટલે ઓના મુરાડવાને પાણી મળે છે. તો જો સેવો ઝાડ પકડ્યો સરસ. અને એરંડા બધા મોડી કાઢ્યા મિત્રો. મોડ્યા છે જરા કોમેન્ટ કરજો. સેવા કાગડાના માળા જેવા છે કે હારા છે. મિત્રો થાક તો લાગ્યો પણ કોમ પતાવી દીધો. જો તાપ થઈ ગયા. તો મિત્રો હવે જમવાનો ટાઈમ થાય, ઘેર જમવાનું રેડી થાય એટલે પછી મારી. તો મિત્રો અત્યારે 11:30 વાગી ગયા છે. ઘેર છે. ભૂખ લાગી છે તો બધા હોય આપણને. એ ડીગી તું કેટલી વખત ના આવ્યો? દેખો 5 વખત. બાકી મિત્રો ડીગી માટે મોહનથાળ બનાવ્યું છે. એને પેલામાં રોટલી બનાવવા માટે લોટ લીધો છે અને એની ઘર વાખરી આખા ઘરમાં ફેરવીને છૂટી કરી નાખી છે. મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. આપણે શૂટિંગનો ટાઈમ થઈ ગયો. તો મિત્રો આપણા ઘેર જમવામાં શું છે બતાવી કરવાનું. તો મસ્ત જમી લઈએ. ડુંગળી બટાકાનું શાક મિત્રો થાય છે. આ બાજુ ઘઉંની રોટલી તૈયાર છે. તો ફટાફટ જમી લઈએ. જમીન મિત્રો નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને આવી ગયા છીએ શૂટિંગમાં. ખતરનાક ગરમી પડે છે તો શૂટિંગ કરીએ છીએ. સોયલા અને તરકાઈ જવું પડે. બાકી તો કપડો પહેરી મસ્ત રેડી થઈ ગયા છીએ મિત્રો. આવું ચાલુ જ કરીએ છીએ. આજે કટ લેવાનો નથી. તો મિત્રો આજ તો મોમો શૂટિંગમાં નહીં છે. એમને થોડું પ્રસંગમાં જવાનું હતું બહાર. તો મોમાના વિધાઉટ શૂટિંગ કરવાનું તો મોમા વગર. જો દારૂની ભઠ્ઠી કાઢવા મેળવાની તો ઉપડે છે બધું લઈને. તો મસ્ત બન્યા રહો. સારો મિત્રો વિડીયોનો ચોમા કાકા હજી મુરત નહીં જોવાનું. મેલવાન કરો તાને કા મે રહો મારા હું જોઈને છે. આ માટલું મેલવાનું કરે ને મે આયો છું વેલા તે. પાવર છે માટલો બધો કરો. અરે પાવર તો કરું જ કા. છન્નો એવન થઉ છું શેઠ નહીં થઈ ગયા. તું એ સેટ નહીં કે હું એ સેટ સોનથી નહીં. હરી મારીને ધંધો કરવાનો તો જીવ. એટલે ધંધો ચાલુ રાખવાનો છે કે બંધ કરવાનો છે? વેરાસ હતો ના હોય તો બોલવાનું નહીં. મેલો. કોક આવતું જતું હોય મેલો તો મેલો. કોઈ નહીં આવા તું તાર કરો કામ કર. લાવ નડી લાવ. પેલું બીડી દેખાડો. જો લાવ. નડી પર
અમે કારીગરી કેટલી બધી હોય ખબર હે? આ એમને કોઈ દારૂ નહીં ને કરતો અમે કેટલી બધી કારીગરી હોય છે ખબર હે? લકી રે હવા જવી ના જોવે. હા ઈમો તો તને રાખ્યો છે મને આવડતું નહીં ઈમો તો હરકતના બીરવું ઉપર. હા કમ્પ્લીટ બીરી કાઢ લગાઈ દે માટી. વેલા આવ્યો તો અત્યારે તો પટી ગયું હતી ખેરો. હા એ વાત વડા સાચી. પણ હું કરો? કાલથી વહેલા ઉઠવાનું કરો છો? ઓવા. હું તો 4 વાગે ઉઠી જ જાઉં પણ અમે આવીને પછી ઊંઘું નહીં. માલ આવીને આવો ને એટલે સીધો પછી વાયકને જ આવી જવાનું બરોબર. અલ્યા આ તો 6 મહિના 12 મહિના પછી ઊંઘવાનું જ છે પછી તવે તાર હુઈ રહેજો. જીવન 100 મહિના ધંધો 10 મજૂર રાખશું એ મજૂર કોમ કરશે ને આપણે પૈસા ગણશું હા જીવન. અને ડેગરેથી પછી માલ નહીં કાઢવાનો ડાયરેક્ટ પીપળો મેળવાનો છે. કેમ તો મેળવાનો. એક આ બાદ લાગતું હોય છે એક પેલબાદ પીપળું ચાલુ હોય છે એક પેલબાદ દાદા મજૂર રાખવાનો. અને ગમે એવું મારું પ્લાનિંગ છે. ગમે તેવો ધંધો સેટ કરવો હોય ને હા. તો 1000 દાડા ભોગ આલવો પડે હા. અને તું માલ કાલ લઈ આવશે ને હા. અરે 4 વાગ્યાનો ફોન ચાલુ છે તને? તને કે જલ્દી માલ મોકલવાનું કરો જલ્દી માલ મોકલો મારા પણ ઉપર- નહીં જલ્દી મોકલો મારા તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને શૂટિંગ ખતમ કરીને જમીને આવવા જ્યારે આવ્યા છે મિત્રો ડીગુમાં તો પડીકું લાવ્યા છે ડીગુ પડીકું ખાયો છે હાલ ઉઠાડી દે મિત્રો અને કેમ ફોન જોયો કરાવે હાલ જ ફોન આવ્યો બપોરે ઊંઘી દીધી મેં જોયું તમને શું કહેવું આવું છે પછી મિત્રો ચાય છે ગરમા ગરમ ચા પી લઈએ રોટલી થોડો નાસ્તો કરી લઈએ અને થોડો ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો અત્યારે વાગી જશે 6:30 અને આવી છે ગાડીમાં ગેસ ભરાવા માટે વડનગર ચા નાસ્તો કરી અને મિત્રો વડનગર આવ્યા હતા થોડું પ્રોબ્લેમ જેવું હતું એટલા માટે રાજુ કાકો આવ્યા હતા ગેરેજે જીવાની ગાડી રિપેર કરવા માટે તો હાથે હાથે આપણે મળવા આવ્યા છીએ હવે તો આ રાજુ કાકાની ગાડી પેલી આગળ પડી આપણી તો મને થોડું માઇનર કોમ છે કરાવી દઈએ અને આજે ગાડી આલે તો બરાબર એટલે પછી કાલે લેવા આવી એવું પ્લાનિંગ છે બાકી આ બધું કામકાજ પતી જાય ગેરેજવાળા ભાઈ એવું કહેશે તો ગાડી મૂકવાનું થાય તો મૂકીને જઈએ અને લેવાનું થાય તો લઈને જઈએ લેવાની નહીં થાય તો રાજુ કાકો આપણને મૂકી જશે તો મિત્રો અત્યારે વાગી જશે 8 આપણે જતા વડનગર તો મિત્રો ગાડી તો મૂકીને આપવી પડી રાજુ કાકો આવ્યા હતા તો મને ગેટ ડ્રોપ કરવા માટે આવ્યા હતા તો આપણે ઘેર આવી ગયા છીએ બાકી મિત્રો ટાઈમ થઈ ગયો જમવાનું અને ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે દેખો તો મિત્રો જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ જમવામાં આપણા ઘેર આજે શું બનાવ્યું છે બતાવી દઉં તમે તો પછી જમીન શું બનાવ્યું છે તો મિત્રો બહાર વાયરે બેસીએ છીએ કારણ કે ઘરમાં તો ઊભું રવાય એવું જ ફુલાવર અને ચોળણ શેકોનું શાક ખીચડી દૂધ છાશ અને રોટલી ઘરમાં લેવા જોઈએ છે તો ફટોફટ મસ્ત જમી લઈએ મિત્રો જમીન પછી મળીએ તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી મિત્રો આખો દાડો તાપ એવો પડે છે ને રવાતું જ નહીં અને અત્યારે રાત પડે એટલે મસ્ત વાતાવરણ ઠંડુ થાય છે તો બહાર બેસવાની મજા આવે છે ઠંડુ ઠંડુ પવન આવે છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી